નમસ્કાર, પ્રણામ, હેપી મોર્નિંગ. ખાસ આજનો દિવસ વસંત પંચમી. આપ સૌને વસંત પંચમીની શુભકામનાઓ. વિદ્યાની દેવી, જ્ઞાનની દેવી, કલા અને સંગીતની દેવી એવી માં સરસ્વતીનો આજે પ્રાગટ્ય દિવસ. આજના દિવસનો ખૂબ મહિમા છે. આ વસંત પંચમી એ એક માત્ર ઉત્સવ નથી, પરંતુ એ આત્માના જાગરણનો દિવસ છે, આત્મ જાગરણનો દિવસ છે. આપણે જે કંઈ છીએ, આપણી બુદ્ધિ, આપણી ભાષા, આપણો વિવેક, આ મા સરસ્વતીની કૃપા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજના દિવસનું વિશેષ મહત્વ છે. મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એ આપણા સૌ માટે જીવનમાં નવો ઉત્સાહ, નવો ઉમંગ ફેલાવે એવી મા સરસ્વતીને પ્રાર્થના. અને આમ પણ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું. આજના દિવસનું અનેરું મહત્વ છે, કારણ કે પાનખરની સમાપ્તિ અને વસંતની શરૂઆત. ધીમે ધીમે આ આખી પૃથ્વી પર એક પ્રકારની વિશેષ રીતે પ્રકૃતિ ખીલી ઉઠવાની શરૂઆત એટલે વસંત પંચમી. આજના દિવસનું ખાસ કરીને સનાતન સભ્યતા અને સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. અને દીકરીઓને મારે ખાસ વિશેષ અપીલ કરવી છે કે મા સરસ્વતીને તમે પ્રાર્થના કરજો કે હે મા, તું અમને સદબુદ્ધિ દેજે. હે મા, અમારી બુદ્ધિ ભ્રમિત ન થાય એવી અમારા પર કૃપા કરજે. કારણ કે જ્યારે જ્યારે આપણે કાંઈ નિર્ણય કરીએ છીએ એ નિર્ણય ખોટો થાય છે, એનો મતલબ કે બુદ્ધિ ભ્રમિત થાય. આજકાલ ખાસ કરીને ભારતભરમાં જીવનસાથી પસંદગીનો એક બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં ભ્રમિત બુદ્ધિથી થયેલો નિર્ણય હોય છે. એટલે આજે આપણે ખાસ પ્રાર્થના કરીશું કે હે મા દેવી સરસ્વતી, હે બુદ્ધિની દેવી, તું મારી બુદ્ધિને ઠેકાણે રાખજે, એને ભ્રમિત થવા દઈશ નહીં. એટલે આજના આ વસંત પંચમીના દિવસે આપ સૌને ફરી ફરીને ખૂબ જ શુભકામનાઓ. મા સરસ્વતી વિદ્યાની દેવી તમને ખૂબ વિદ્યા આપે, તમારી બુદ્ધિને સ્થિર રાખે, વિવેક અંગેનું ભાન વિકસાવે અને જીવન ખૂબ જ સમૃદ્ધ અને સુખી થાય એવી સૌને આજ મારી શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય. મા સરસ્વતીની જય.